અમદાવાદમાં આ જગ્યાએ દર અડધે કલાકે આવી જ રીતે લોટ ને લોટમાં સેન્ડવિચ બને છે. તો તમે આઈડિયા લગાવી શકો છો કે ભાઈ આ જગ્યાની સેન્ડવિચના ટેસ્ટ પાછળ અમદાવાદ કેટલું દીવાનું હશે. હેલો અમદાવાદ, કેમ છો મિત્રો? હવે તમને એ જણાવી દઉં કે ભાઈ આમની સેન્ડવિચ કેમ આટલી વખણાય છે. બટર હોય કે ચીઝ, બધું જ અમૂલ બ્રાન્ડનું યુઝ કરવાનું. અને પનીર ભાઈ શ્રીજી ડેરીનું યુઝ કરે છે. અને બટરના થપ્પા અને આ પનીરનો ઢગલો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ કેટલું મોટું દિલ રાખીને ખવડાવે છે. સેન્ડવિચની ઉપર બટર લગાવવાથી લગાવીને વેજીટેબલ હોય કે સોસ કે પછી પનીર ભરપૂર માત્રામાં નાખીને ઉપર ચીઝની જે જડીઓ લગાવે છે અને ઉપર પાછું ભાઈ બટર લગાવીને ગ્રીલ કરીને જોરદાર ખવડાવે છે 3 લેયરની પનીર સેન્ડવિચ. અને ભાઈ એક સેન્ડવિચમાં તો તમે ટેટા જેવા થઈ જશો, એની ગેરંટી છે. જેવું જોરદાર સ્ટફિંગ છે ને ભાઈ, એવો જોરદાર ટેસ્ટ છે, એક નંબર તાબડતોડ. ભાઈ સેન્ડવિચ અહીંયાની ખાશો તો તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે હો. સેન્ડવિચ સિવાય તમને અહીંયા બટરથી નવડાવેલા ભાઈ વડાપાવ, દાબેલી અને પફ જેવી અઢળક વેરાયટી મળી જવાની છે. અને હવે ભાઈ છેલ્લે મુદ્દાની વાત, 199 કે એના ઉપરનું બિલ અમાઉન્ટ બને છે તો તમને ભાઈ વેજ બર્ગર માત્ર ને માત્ર 29માં મળી જશે. અને ભાઈ આ ઓફર આપણા કહેવા પર સ્પેશિયલ 30 ઓગસ્ટ સુધી રાખવામાં આવી છે. અને ભાઈ શ્રાવણ મહિના માટે ફરાળી પફ, ફરાળી ટિક્કી, ફરાળી વડા અને ફરાળી સમોસા પણ આ જગ્યાએ મળી જવાના છે. તો ભાઈ જલ્દીથી વિઝિટ કરો અમદાવાદમાં ધૂમ મચાવતી જયશ્રી સેન્ડવિચની. લોકેશન અને કોન્ટેક્ટ નંબર તમને રીલ અને કેપ્શનમાં મળી જશે. અને હવે બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.